જય દ્વારકાધીશ, જય મુરલીધર। મિત્રો આજે આપણે જઈએ છીએ કેવું ભાઈ અનિલ કયું ગામ? રાજસ્થાન જિલ્લા રાજસ્થાન। ક્યાં જિલ્લો? બાંસવાડા। આપણે અહીંયા મજૂરને તેડવા જઈએ છીએ। આ ભાઈના મજૂર જાણીતા છે અને આજે એને તેડવા જઈએ છીએ। તો મેં કીધું એ હવે આગળ હું તમને બતાવતો જાય તો આપણા બ્લોગમાં બન્યા રહેજો, બરાબર? આગળનું બધું અત્યારે તો અમે જો જામનગરથી બહાર નીકળ્યા છીએ, ધીમે ધીમે ગાડી હાંકતા જઈએ છીએ ને આગળ હવે ચા પાણી પીવાની ઈચ્છા થઈ છે। આગળ ચા પાણી પીને પછી મારી મૂકશું ગાડી। તો હું તમને આગળનો બધો વ્યૂ બતાવીશ ક્યાં અને રાજસ્થાનનો પણ થોડો ઘણો સીન બતાવીશ અને પછી આગળ વધશું। આપણે અહીંયા છે ને ચોટીલા ઊભી રાખીએ લાલા રઘુ વંશીમાં ને ત્યાં જમી લીધું, જમીન બસ હાઈવે પર નીકળ્યા છે। ટ્રાફિક બહુ છે। લાલા રઘુવંશી મેં એક વખત ખાઈ લેજો મિત્રો, અરમાન ખુશ થઈ ગયા। રાતના વાગ્યા છે 10 જેવું થયું છે। મિત્રો હવે આવી ગયા છીએ આપણે ગાંધીનગર અહીંથી બાયપાસ થઈ અને આપણે જવાનું છે હિંમતનગર। તો અહીંયા આગળ એક ચોકડી પડે છે, હિંમતનગર આશરે 70 કિલોમીટર જેટલું થાય, 69-70 કિલોમીટર। જો આ બોર્ડ આવે મિત્રો હિંમતનગરનું, હિંમતનગર સીધું જવાનું છે અને આ ચોકડી આવી, ચોકડીમાં હિંમતનગર આપણે સીધું જવાનું છે, બરોબર? જોઈ લે મિત્રો હિંમતનગરનો નજારો છે બધો। અત્યારે આપણે આમનામ રોડ જઈએ છીએ તો રાતનું સીન છે એટલે બહુ વ્યૂ તો સારો આવતો નથી, પણ તોય છતાં તમને છે ને આગળ હું બતાવતો જઈશ, બરાબર? હવે આગળ હું તમને છે ને હિંમતનગરનો સીન બતાવીશ। હાલો મિત્રો, હવે આપણે પૂકી ગયા છે હિંમતનગર અને હિંમતનગરનો જે વ્યૂ બતાવું છું। વાગ્યા છે, કેટલા વાગ્યા ભાઈ? 1 વાગ્યા, રાતના 1 વાગ્યો છે અને હિંમતનગરનો બધો વ્યૂ છે। આપણે હિંમતનગરથી આગળ વધતા જઈએ છીએ અને હવે આવે છે રાજસ્થાનની બોર્ડર। કેમ ભાઈ, રાજસ્થાનની બોર્ડર જ આવે ને હવે? હા, બોર્ડર। હવે રાજસ્થાનની બોર્ડર આવશે અને બોર્ડરે આપણે જો સીન લેવા હોય તો લેવું, નકર ત્યાં બોર્ડર ટપ્પામાં પોલીસવાળાને એવા બધા હશે તો વળી ચાલુ ડ્રાઇવિંગે પછી ફોનનો નાન તેન કંઈ ન કરવા દે એટલે એ મેળ આવે। જોઈએ આગળનો તમે બ્લોગ તો જોતા જાઓ। આપણે
ગયા છીએ મિત્રો અમદાવાદ, અને અમદાવાદનું જો તમને લાઈવના રાતના દ્રશ્યો બતાવું કેવું વ્યૂ આવે. આ ભાઈ આડે પડકે પડ્યા જો, માવો બાવો ચડાવીને મોટે જોઈ લ્યો. ટીવીઓ બીવીઓ ને બધું મિત્રો રાતના બ્રિજનો સીન છે. અને આટાને આપણે જઈએ છીએ બ્રિજ ઉપર. હવે બસ અહીંથી ગાંધીનગર આપણે ઉભા આવ્યા છે. ગાંધીનગર અહીંથી આશરે બસ 20 કિલોમીટર થાય, 20 થી 22 કિલોમીટર. તો પહેલાં આપણે ગાંધીનગર થાય અને પછી જાઉં હિંમતનગર થાય અને પછી આપણે રાજસ્થાનની સરહદ ટપશું. આ જોઈ લ્યો બધા નજારો અમદાવાદનો. હજી તો અમદાવાદની બહાર નીકળ્યા છે. જોઈ લ્યો મિત્રો ફાટકવાળા અમદાવાદનો નજારો. આવી ગયું છે ગાંધીનગર. અહીંથી 22 કિલોમીટર થાય મિત્રો. જોઈ લો બોર્ડ છે ગાંધીનગર 22 કિલોમીટર થાય છે. આપણે સીધો રસ્તો અટાણ લેવાનો છે. અત્યારે આપણે ગાડી 60, 61 એમાં હાઈકી જઈએ છીએ ધીમે ધીમે. છે બધી રોનક અમદાવાદની. મિત્રો દાળ બાટી માટે પ્રખ્યાત રસમ પંજાબી દાળ બાટી માટે પ્રખ્યાત છે. તો મિત્રો આપણે પૂગી ગયા છે રાજસ્થાન. અને રાજસ્થાનની અંદર ડુંગરપુરની બાજુમાં જે બાંસવાડા જિલ્લો છે એ જિલ્લાની અંદર આવી ગયા છે. અને અટાનું હું તમને અહીંનો વ્યૂ બતાવું બધો. માર્કેટ ભરાણી છે ને આ બધું. રાતે તો જો કે બહુ મોડા પૂગ્યા હતા, અહીંયા પૂગી ગયા હતા. અત્યારે તો ઘરે જઈને કે હોટલે ઘડીક વાર ગાડી રાખી દીધી, પછી આરામ કરી લીધો હતો. અત્યારે વળી નીકળ્યા છે અને હવે પછી ધીમે ધીમે આ ગામનો વ્યૂ બતાવું તમને કે આ ગામનો વ્યૂ છે વાંસવાડાનો, રાજસ્થાન. અને મજૂર લઈને હમણાં નીકળો છું બરોબર. આગળ તમને બતાવતો જાઉં. જો કે આ બાજુ એવું એક સ્થળ જોયા લાયક છે નહીં, એટલે પછી કંઈ જોવા ગયા નહોતા. ને આપણે તો કામ કરવા આવ્યા હતા, મજૂરને લેવા આવ્યા હતા, એટલે એ જ કામ હતું આપણે. અને અંબે માનું મંદિર છે મિત્રો. અને અહીંયા આપણે એક જગ્યા રસ્તામાં આવે છે. કેની જગ્યા આવે મોટા રસ્તામાં જગ્યા છે નહીં આવે? ઓલા કોણ પ્રખ્યાત છે?
ના બીજું કંઈક નામ તો દેતો હતો ને. ચામરિયા હા, શામરાજી શેઠ તરીકે અહીંયા એની જગ્યા પ્રખ્યાત છે અને સારું છે ત્યાં જોયેલા એક સ્થળ. હવે અમને તો જો કે મોડું થાય છે એટલે અમે પાછા નીકળવામાં છે. વાહે પેસેન્જર બધા બેહાર લીધા છે આપણે મજૂરો બધા, અને બાકી અમદાવાદથી બીજા 4 મજૂર આવે છે, સુરત નીકળ્યા હે તો એને લેતા જવાનું. અને બાકી તો સાંજે થાક્યો તો એવો મિત્રો ગાડી હાંકીને, એટલે પછી આગળનો વ્યૂ તમને બતાવ્યો નહોતો. તો અત્યારે ડુંગરપુરમાં હઈએ આપણે, અને આગળ હમણાં આવશે બોર્ડર રાજસ્થાનની. કાલે બોર્ડર આવી હતી, અમને સાહેબે એમને જવા દીધા હતા. જોકે હવે આજે શું કરે કંઈ ખ્યાલ નથી, ચેકચાક કરશે મારા અંદાજ પ્રમાણે. પણ બીજું તો મિત્રો કંઈ ખાસ એવું છે નહીં, બરાબર. આની કોની સાઈડમાં હવે ઓલી સાઈડ બીજી જે આપણે જેસલમેર છે, પછી બીજા બધા સ્થળો સારા છે રાજસ્થાનના, બહુ સારા સ્થળો. આની કોની સાઈડમાં તો બહુ એવું કંઈ ખાસ છે નહીં. એટલે અહીંયા હું મારો વિડીયો પૂરો કરું છું. તો જય દ્વારકાધીશ, જય મુરલીધર, અને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય દ્વારકાધીશ.